નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. આજે દિવસભર જીએસટીવી ઉઘાડી પાડશે ટોલની લૂંટ. આવું એટલા માટે કારણ કે એક સામાન્ય માણસ ક્યાં ક્યાં કેવી રીતે લૂંટાઈ જાય છે તે તેને ખબર પણ હોતી નથી. પહેલા તો નકલી ટોલ નાકા, પછી ટોલનો ખેલ અને હવે તો ટોલની ઉઘાડી લૂંટ. જીએસટીવીનો ઉદ્દેશ એટલો છે કે જો આ બધું જ ખુલ્લેઆમ ચાલે છે તો આ બધું બંધ ક્યારે થશે? કારણ કે કોઈ પણ બાંધકામની પરમિશન આખરે ક્યાંથી મળે છે તે બધાને ખબર છે. બસ આજે મુદ્દો એટલો છે કે નિયમો વિરુદ્ધ થતું આ બાંધકામને પરમિશન આપતી ઓથોરિટી અને ઓથોરિટીના અધિકારીઓની મનમાની. બસ હવે આ બધું બહુ થયું. કારણ કે આજે જીએસટીવી ઉઘાડા પાડશે એ બધા જ ટોલ નાકા જે નિયમની વિરુદ્ધ ચાલી રહ્યા છે. તો જીએસટીવી આજે દિવસભર ટોલ નાકા છે કે પછી લૂંટ નાકા છે તેને લઈને સતત અહેવાલ દર્શાવી રહ્યો છે. કારણ કે આમાં જનતા પીસાઈ રહી છે. ગુજરાતમાં ટોલ નાકા લૂંટ નાકા બની ગયા છે. જનતાના પૈસા જઈ રહ્યા છે. જે પૂરતી સગવડો આપવાની હોય તે તો નથી અપાઈ રહી, પરંતુ ઉઘાડી લૂંટ ચાલી રહી છે. ગુજરાતના 4 થી વધારે ટોલ નાકા પર નિયમનો ભંગ થતો જોવા મળી રહ્યો છે. માર્ગ અને પરિવહન વિભાગના નિયમ વિરુદ્ધના 4 ટોલ નાકા હોવાનો આરોપ લાગ્યો છે. આપ એક્સક્લુઝિવ દ્રશ્યો. હાઈવે પર 2 ટોલ વચ્ચે 60 કિલોમીટરનું અંતર હોવું જોઈએ, પરંતુ એ અંતર નથી જળવાતું અને થોડા અંતરે જ બસ ટોલ નાકા ખોલી દેવામાં આવતા હોય છે ને જે ત્યાંથી પસાર થતા હોય છે લોકો તેમના પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. નિયમોને નેવે મૂકીને ટોલ ટેક્સના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. તો ટોલ નાકા માટે શું નિયમ છે તેના પર નજર કરીએ. 2 ટોલ નાકા વચ્ચેનું અંતર 60 કિલોમીટર હોવું જોઈએ. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીનો ભૂતકાળમાં સંસદમાં સ્વીકાર છે. તેને લઈને 60 કિલોમીટરની અંદરનું બીજું ટોલ નાકું હશે તો તે ગેરકાયદે ગણાશે તેવું નીતિન ગડકરીએ કહ્યું. ગડકરીએ 50 કિલોમીટરની અંદરના ટોલ નાકા બંધ કરવાનો પણ આદેશ આપ્યો. નવા ટોલ નાકા 60 કિલોમીટર દૂર બનશે તેવી સંસદમાં બાહેધરી આપી. ગડકરીના નિવેદન બાદ ટોલ નાકાનું અંતર નક્કી થયું હતું. तो नितिन गडकरी संसद में शू कहूं हतुं सांभળી લઈએ. दूसरा एक है कि 60 किलोमीटर के बीच में टोल नहीं आता है और कुछ जगह चालू है. मैं आज सदन को विश्वास दिलाता हूं, बहुत बार ये गलत काम हो रहा है, इलीगल है. मैं बार बार कहता हूं पर पैसे मिलते इसलिए डिपार्टमेंट हाँ करते हो. हाँ, ये इनका कितने दिन मेरे से झगड़ा किया इन्होंने, बोले जी ने बहुत. अब मैं बता रहा हूं कि इसके बाद 3 महीने के अंदर 60 किलोमीटर के अंदर एक ही टोल नाका होगा, दूसरा होगा तो वो बंद किया जाएगा. क्योंकि लोगों को जरूर है कि हमें पैसा भी चाहिए, इसका मतलब लोगों को तकलीफ नहीं देनी चाहिए. तो जीएसटीवी आ मुहिम चलावी રહ્યું છે ત્યારે પોરબંદરમાં કેવા હાલ છે તેના વિશે જો વાત કરીએ. પોરબંદરમાં સુવિધાના બદલે ટોલની ઉઘરાણીમાં વ્યસ્ત છે સત્તાધીશો. કેવી રીતે લોકોને લૂંટવા તેમાં વ્યસ્ત છે. 186 કિલોમીટરના અંતરે 4 ટોલ નાકા છે. તો 4 ટોલ નાકાથી ઘેરાયેલું છે પોરબંદર શહેર. એમાં તો એક પોરબંદર શહેરની એકદમ નજીક છે. 10 કિલોમીટરના અંતરે જ ટોલ નાકું આવેલું છે. વનાણાનું જે ટોલ નાકું છે તે પોરબંદરથી માત્ર 10 કિલોમીટર કરતા પણ ઓછા અંતરે છે, જ્યારે કે 40 કિલોમીટરની અંદર 3 ટોલ નાકા છે. તો બીજું બાજુ પોરબંદર માધવપુરા નેશનલ હાઈવે પર ગોરસર નજીક ટોલ નાકું બનાવી દેવાયું છે. જ્યારે કે ત્રીજા ટોલ નાકાની આપણે વાત કરીએ તો પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે પર કુછડી ગામ નજીક ટોલ નાકું છે અને આ ટોલ નાકું 15 કિલોમીટર દૂર છે. એટલે કે સુવિધાના બદલે ટોલની ઉઘરાણીમાં ત્યાંના જે સત્તાધીશો છે તે વ્યસ્ત છે. 186 કિલોમીટરના અંતરે 4 ટોલ નાકા પોરબંદરમાં. એટલે કે પોરબંદર જે લોકો જાય છે તેઓની સાથે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. 4 ટોલ નાકાથી ઘેરાયેલું છે આ પોરબંદર શહેર, પરંતુ કોઈના આંખે આ વાત નથી ચડતી, કોઈના ધ્યાને આ વાત નથી આવતી ને પરેશાન થઈ રહ્યા છે વાહન ચાલકો, જેઓ ટૂંકા અંતરમાં 500 રૂપિયા જેટલો ઊંચો ટોલ ટેક્સ આપે છે. જે ટોલ ટેક્સ આપે છે તેના સામે શું સુવિધાઓ આપવામાં આવે છે? સરકારના જ નિયમોને ઘોડીને પી જતા હોય છે સત્તાધીશો. આ ટોલ નાકા કેવી રીતે બની ગયા, કોણે મંજૂરી આપી દીધી તેને લઈને પણ અનેક સવાલો છે. પરંતુ જે પૈસા તમે જનતા પાસેથી ઉઘરાવો છો ટોલના, તે પ્રમાણે શું સુવિધા આપવામાં આવે છે ખરી, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે.
મોંઘવારી વધતી જાય છે અને સરકાર કમસે કમ ટોલ ટેક્સ ઉપર હવે રાહત આપે લોકોને, એની તાતી જરૂર છે. પોરબંદરની બહાર વનાણા ટોલ નાકા ઉપર આપણે ઊભા છે ત્યારે પોરબંદર થી જે જે અહીંથી 60 કિલોમીટરમાં 2 ટોલ નાકા આવી જાય છે, એ નિયમ અનુસાર આ ટોલ નાકું હટાડવું હવે અત્યંત જરૂરી છે. કારણ કે અહીંથી પોરબંદર થી આપણે ઉપલેટા જઈએ તો એક ટોલ નાકું બીજું આવી જાય, આમ 60 કિલોમીટરમાં 2 ટોલ નાકા તો ઓલરેડી થઈ જાય છે. બીજું કે પોરબંદરમાં ટોલ આ રીતે 15-16 વર્ષ થઈ ગયા છે, હજી જો એ ટોલ ઉઘરાવતા જાય અને એમાં પાછો ભાવ વધારો કરતા જાય, ડીઝલ અને પેટ્રોલમાં ભાવ ઘટાડતા નથી, આમાં ભાવ વધારતા જાય છે, તો જનતા આખરે જાય ક્યાં? પોરબંદર ને રાજકોટ વચ્ચે આ નેશનલ હાઈવે ની અંદર 4 ટોલ નાકા આવેલા છે. જે ખરેખર છે એ 2 જોવા જોઈએ, કેમ કે 183 કિલોમીટર જ થાય. ત્યારે પોરબંદર રાણાવાવ વચ્ચે વનાણા છે એ 12 કિલોમીટર થાય, ત્યાં એક ટોલ નાકું આવેલું છે. આ ઉપરાંત રાણાવાવ થી ઉપલેટા વચ્ચે એક ટોલ નાકું આવેલું છે. ઉપલેટા થી જેતપુર વચ્ચે એક ટોલ નાકું આવેલું છે. જેતપુર થી ગોંડલ વચ્ચે એક ટોલ નાકું આવેલું છે. અને ગોંડલ થી રાજકોટ સુધી જે માત્ર વનાણાને બાદ કરતા બાકીના છે 30-40 કિલોમીટરના ની અંદર જ આવેલા હોય, તે ખરેખર કેન્દ્રીય મંત્રી કહેતા હોય કે ભાઈ 2 ટોલ નાકા જોવા જોઈએ 100 કિલોમીટરની ઉપર. એ ખરેખર છે આ 4 ટોલ નાકા હોય એમાંથી 2 ટોલ નાકા. કમનસીબી એ છે કે પોરબંદર એક રાણાઓ જતા એક ટોલ નાકો આવે છે, આમ દ્વારકા બાજુ જાય તો એક કુસડી પાસે ટોલ નાકો આવે છે, જેની વચ્ચે માત્ર 12 કિલોમીટર જેવું, 10 થી 12 કિલોમીટર જેવું છે. અને સોમનાથ બાજુ જાય તો રાત્રી ગામ પેલા પણ એક ટોલ નાકો આવે છે, એની પણ એટલી જ છે. એટલે 3 ટોલ નાકાથી ઘેરાયેલું છે પોરબંદર. અને એનાથી આગળ પોરબંદરના રાણાવાના ટોલ નાકાથી પછી ઉપલેટા જાય તો પણ 60 કિલોમીટર પાછા નથી થતા. એટલે આમ તો પોરબંદર વાળા ઉપર એક જાતનો ત્રાસ જ ગુજારવામાં આવે છે. તો ટોલ નાકા છે કે લૂંટ નાકા, જેનો એક્સક્લુઝિવ રિપોર્ટ જીએસટી ઉપર આપ જોઈ રહ્યા છો. પોરબંદરમાં 186 કિલોમીટરમાં જ 4 ટોલ નાકા છે, એટલે કઈ રીતની ગણતરી થઈ હશે તેને લઈને પણ સવાલ છે. કારણ કે સરકારનો એ નિયમ છે કે 2 ટોલ નાકા વચ્ચે 60 કિલોમીટરનું અંતર હોવું જોઈએ, પરંતુ અહીંયા તો 186 કિલોમીટરમાં 4 ટોલ નાકા છે. તો આ વિશે જ વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિપુલ ઠકરાર, સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા પોરબંદરથી ભાર્ગવભાઈ જોશી. આપ બંનેનું સ્વાગત છે. વિપુલ, સૌથી પહેલા આપની પાસે કે 186 કિલોમીટરમાં 4 ટોલ નાકા છે, કઈ રીતની ગણતરી હશે? કારણ કે સરકારનો જે નિયમ છે 60 કિલોમીટરના અંતરે જે બીજું ટોલ નાકું હોય એટલું અંતર હોવું જોઈએ, પરંતુ અહીંયા તો 186માં જ છે. લાગે છે કે જે વિપુલભાઈ છે તેમનો સંપર્ક અત્યારે તૂટ્યો છે. ભાર્ગવ જોશી આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના પ્રવક્તા છે. ભાર્ગવભાઈ, આપને આ પ્રશ્ન કે કઈ રીતની ગણતરી માંડી હશે ને આ 186 કિલોમીટરના અંતરે 4 ટોલ નાકા બનાવી દેવાયા હશે? આમાં સરકાર કોઈ ગણતરી માંડતી જ નથી, કારણ કે લોકોને મોંઘવારીના ચક્કરમાં ફસાવી અને બારોબારથી સરકાર એવા બધા કૃત્યો કરે છે કે ક્યારેક ક્યારેક તો આપણને એમ લાગી જાય કે જનતા આવી સરકારને મત આપતી કેમ હશે. પોરબંદરની જ વાત કરીએ તો પોરબંદરમાં મહાત્મા ગાંધીજીનું પ્રસિદ્ધ મંદિર છે, સુદામાજીનું પ્રસિદ્ધ મંદિર છે. ત્યાં આવતા તમામ લોકોને અને ત્યાંથી નીકળતા તમામ લોકોને આવડી મોટી ઉગાડી લૂંટ તમે પોરબંદરને કોઈ સહાયતા ના આપી શકો. એક નાનકડા પોરબંદરને તમે 3 ટોલ નાકાથી બંધ કરી દીધા. અને મને તો એ નથી સમજાતું કે ટોલ નાકા ઉપર માનવીયતા અભિગમ ધરાવે તેવા કર્મચારીઓનો કેમ નથી સમાવેશ થતો. જ્યારે હોય ત્યારે કોઈ પેસેન્જર બિચારો ગૂગલમાંથી પૈસા એમાં વોલેટમાં નથી નાખી શક્યો, કોઈ કારણ હોય તો તેમની સાથે એવી રીતે વર્તન કરવામાં આવે કે આપણને એવું લાગે કે આ રોડ ઉપરથી પસાર થવું એ શું સ્વાતંત્રતા હનન કરવા જેવી બાબત છે? એમને કેમ પ્રેમથી એવો જવાબ ના આપી શકવામાં આવે કે કાંઈ વાંધો નહીં, તમે તમારું ટોલ પેલું કરી લો વોલેટ. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું સૂત્ર લાવીને સત્તા ઉપર ચડી બેઠેલી આ સરકાર ખરેખર તો ભય મુક્ત ભ્રષ્ટાચાર કરી રહી છે. આની સામે બોલી શકવાની જનતાને ફુરસત ત્યારે મળે ત્યારે જનતા મોંઘવારી અને બેકારીમાંથી પરવડે. એ મોંઘવારી અને બેકારીમાંથી જનતા નવરી નથી થતી. ત્યારે 3 ટોલ નાકા, ખાસ કરીને પોરબંદર વનાણા ટોલ નાકાની વાત કરીએ તો 16 વર્ષ થઈ ગયા છે. જ્યારે જે તે વખતે તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે એ ટોલ નાકું 10 વર્ષ રહેશે તો ચોક્કસ સંસદમાં બોલવામાં આવ્યું હતું.
આજે 16 વર્ષ થઈ ગયા, 6 વર્ષથી તમે વધારે સમય મર્યાદાથી બહાર 6 વર્ષથી આ ટોલ નાકું ચલાવો તો આ એક બાબત છે. અને બીજી બાબત એ છે કે એમાં પોરબંદર વાસીઓને રાહત મળવાને બદલે તમે આરામથી 130 રૂપિયા, 135 રૂપિયા, 145 રૂપિયા ટોલ નક્કી કરી નાખો તો પોરબંદર વાસી જાય ક્યાં, કયા રસ્તેથી જાય? અને પોરબંદરમાં વસે છે એ બધા ગરીબ છે કે અમીર છે એ મુદ્દો એક બાજુ રાખીએ, પણ પોરબંદરમાં વસનારા લોકોનો જે અધિકાર છે એ અધિકાર એના ઉપર 3 ટોલ નાકા મૂકી અને એ પણ અયોગ્ય ટોલ નાકા. તમે વિચાર કરી લો, પોરબંદરના વનાણા ઉપરથી તમે શરૂ કરો તો રાજકોટ સુધીમાં તમે જાઓ તો 4 ટોલ નાકા આવે છે. એમાંથી વનાણાથી જેતપુર સુધીનું તો 86 કિલોમીટરમાં 3 ટોલ નાકા આવી જાય છે. આવી રીતે ઉગાડી લે. જી આપણી સાથે અમારા સંવાદદાતા વિપુલ પણ જોડાયેલા છે. વિપુલ, જે લોકો પોરબંદર આવતા હોય છે, 4 ટોલ નાકામાંથી પસાર થવું પડે, 500 રૂપિયા જેટલો ઊંચો ટેક્સ આપવો પડે, શું જનતા સાથે છેતરપિંડી છે? ને તેમ છતાં તો સુવિધાના નામે મીંડું જ ટોલ ટેક્સ આટલો બધો ઉઘરાવે છે, પણ સુવિધા શું આપે છે? હા, ચોક્કસ જણાવ્યું કે પોરબંદર છે તે ગાંધીની જન્મભૂમિ છે, તેને લઈને અહીં લોકો જાત્રાળુ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. પરંતુ પોરબંદર આવવા માટે જે રાજકોટથી જે આવતા હોય છે જેઓને 4 ટોલ નાકા ભરવા પડે છે. ખાસ કરીને અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ તે પોરબંદરનું ટોલ નાકું છે, એ પછી એ 10 કિલોમીટરની અંદર આવેલું છે. અને ત્યારબાદનું જે ટોલ નાકું છે, રૂમિયાણી ટોલ નાકું છે, તે પણ તે 55 કિલોમીટરની અંદર આવેલું છે. અને ત્યારબાદનું જે ટોલ નાકું વીરપુરનું છે તે 40 કિલોમીટરમાં, અને ત્યારબાદ છે તે રાજકોટનું ટોલ નાકું છે તે 40 કિલોમીટર અંદરમાં જ આવે છે. પરંતુ જોવાની વાત તો એ છે કે 60 કિલોમીટરની અંદર જે નીતિન ગડકરીએ જે અગાઉ સરકારે વાત કરી હતી કે 60 કિલોમીટરની અંદર જે ટોલ નાકા હોય. વિપુલ, આપણી સાથે એક દર્શક મિત્ર હાલમાં ઓનલાઈન જોડાઈ ગયા છે, વાંકાનેરથી જોડાયા છે, ભરતભાઈ છે. ભરતભાઈ, આપનું શું કહેવું છે? જીએસટીવી જ્યારે આ મુહિમ ચલાવી રહ્યું છે કે ભાઈ ગમે ત્યાં ટોલ નાકા ઉભા કરી દેવાયા છે અને જનતાની પાસેથી ઉઘરાણી થઈ રહી છે, ટોલ ટેક્સની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. હાલો મેડમ. જી મેડમ, એમાં એવું છે કે હું મોરબીથી બોલું છું જી અને વાંકાનેર અહીંથી 30 કિલોમીટર થાય છે. જી તો અમારે 170 રૂપિયા કારનો ચાર્જ છે. જી જી એટલે એ તો ઘણું કહેવાય ને પબ્લિક માટે. જી, પણ આપ સરકારને શું કહેવા માંગશો? કારણ કે થોડા અંતરે ટોલ નાકા ઉભા કરી દેવા છે અને જનતા પાસે ત્યાં ઉઘાડી લૂંટ થઈ રહી છે. ત્યારે તો સાચી વાત છે અને આમાં ઘણું લોલમ લોલ બધું હાલે છે. જી, અને આમાં પ્રજા ભીસાય છે, બાકી કોઈને કાંઈ આમાં તકલીફ પડે એવું નથી. અહીંયા બાકી તો અત્યારે શું છે કે હું કોઈ મોટી પોસ્ટ ઉપર હોઉં તો મારું બોર્ડ મારી દઉં કે હું આ એન્જિનિયર છું કે આ ખાતાના ઓલા છું, ઈ લોકોને ફ્રી મળે છે. આમાં તો પ્રજા ભીસાય છે ને. જી 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 આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો વિપુલ આપણી સાથે જોડાયેલા છે, સાથે જ ભાર્ગવ જોશી જોડાયેલા છે. વિપુલ, જે કોલર આપણી સાથે જોડાયા હતા તેમનું કેવું છે કે તેઓ વાંકાનેર રહે છે અને ત્યાંથી 30 કિલોમીટર દૂર જ છે અને એમને 170 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એટલે આવા તો અનેકો લોકો છે જેમને આટલા રૂપિયા ચૂકવવા પડે છે. હા, ચોક્કસ જણાવ્યું કે આવી પરિસ્થિતિ તે સમગ્ર ગુજરાતમાં છે. સમગ્ર ગુજરાતમાં ક્યાંક તમે તપાસ પોરબંદરથી જે વાત કરીએ તો રાજકોટ જાય તો આવક જાવકના લોકોને છે 500 થી 550 રૂપિયા જેવો મોટો દંડ થાય છે. અને ખાસ કરીને જે ટોલ નાકા છે તે 60 કિલોમીટર અંદર આવવા જેને બદલે 4 ટોલ નાકા છે. એને લઈને આપણી સાથે એક કોંગ્રેસના અગ્રણી છે કાંતિભાઈ બુદ્ધેચા, આપણે એની સાથે વાત કરશું. કાંતિભાઈ, અહીંથી પોરબંદરનું ટોલ નાકું છે તે બાદ કરતા 4 ટોલ નાકા છે તે 70 કિલોમીટરની અંદરમાં, ખાસ કરીને 60 ની અંદરમાં આવે છે, એના વિશે આપ શું કહેશો? અહીંથી પોરબંદર થી રાજકોટ 180 કિલોમીટર થાય છે. એમાં વનાણા થી બીજું ટોલ નાકું છેલ્લું રેબડા વાળું એ 150 કિલોમીટરના અંતરમાં 4 ટોલ નાકા ઠોકી બેસાડવામાં આવ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીની એક મોટી લૂંટ છે જે 2 હોવા જોઈએ, એના બદલે અત્યારે 4 ટોલ નાકા તાત્કાલિક રદ કરી દેવા જોઈએ. પોરબંદર જિલ્લામાં 3 ટોલ નાકા આપ્યા છે. જે દ્વારકા જઈએ તો બી ટોલ નાકું આવે અને રાજકોટ જવું હોય તો બી ટોલ નાકું આવે, વેરાવળ જવું હોય તો બી ટોલ નાકું આવે. તો જે ટોલ નાકાની લૂંટ જે ચલાવવામાં આવી છે એ 4 ટોલ નાકાને બદલે જો 2 ટોલ નાકા કરી નાખે તો પોરબંદર વાસીઓને ઘણો ફાયદો થાય. તો આ હતા આપણી સાથે કોંગ્રેસના અગ્રણી, તેનું કેવું છે કે જે 4 ટોલ નાકા છે તેને બદલે 2 ટોલ નાકા જે કરવામાં આવે તો ઘણી રાહત થઈ જાય. પરંતુ આ 4 ટોલ નાકા છે તે 15 થી 16 વર્ષથી એક ધારે ચાલુ છે અને સરકાર છે તે કરોડો રૂપિયાનું મૂંડિયામણ છે આમાંથી કમાય છે અને લોકો દંડાય છે. આના વિશે આપણી સાથે એક સામાજિક કાર્યકર રાજવીરભાઈ છે. રાજવીરભાઈને પૂછવા માંગીશ કે રાજવીરભાઈ, જે 4 ટોલ નાકા છે, તમે અહીંથી રાજકોટ જતા હોય તો તમને કેટલો ખર્ચ થાય છે?
અહીંથી પોરબંદર થી રાજકોટ જવા માટે 4 ટોલ નાકા આવે છે અને જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે મોદી એવું કહેતા હતા કે ટોલ નાકા દેશમાંથી નાબૂદ કરી દેવા જોઈએ. તો આજે મોદી સાહેબ ત્યાં બેઠા છે દિલ્હીમાં, તો કેમ ટોલ નાકા નાબૂદ કરવામાં નથી આવતા અને પ્રજાને પડતી મુશ્કેલી મોદી સાહેબને આજે નહીં દેખાતી? નહીતર તમે એટલું વિચારો કે આજે પોરબંદર થી રાજકોટ સુધીમાં 4 ટોલ નાકા નાખી દીધા છે. તો પોરબંદર થી રાજકોટ કોઈને જવું હોય, રાજકોટ થી રિટર્ન આવવું હોય તો કેટલા રૂપિયાનો ખર્ચો આવે છે? માણસને ખીચામાંથી કેટલા પૈસા વાપરવા પડે છે? તો આ હતા રાજીવભાઈ, તેનું કેવું છે કે અહીંથી રાજકોટ જવા માટે મોટો ટોલ નાકો ભરવો પડે છે. અને બીજી વાત તો એ છે કે જે હાલ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે જે ફાસ્ટેગની સુવિધા વધારી છે, એ ફાસ્ટેગમાં ક્યારેક કોઈક લોકો પાસે પૈસા હોય કે ન હોય, પરંતુ તેને લઈને પણ ક્યારેક તે ટોલ નાકાની અંદર જાય છે, ફાસ્ટેગમાં પૈસા ન હોય, તે નાખતા વાર લાગે છે, જેને લઈને પણ ત્યાં ફાસ્ટ ટોલ નાકે છે તો મોટી બબાલો કરવામાં આવે છે અને મારકૂટ પણ કરવામાં આવે છે. આવી પણ ઘણી પરિસ્થિતિ સર્જાય છે. તો આપણી સાથે એક સામાજિક કાર્યકર અને પેસેન્જર એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ થાનકી છે, એની સાથે આપણે વાત કરશું. દિનેશભાઈ, આ ટોલ નાકા વિશે આપ શું કહેશો? લોકોને પરવડતું નથી એટલે 180 કિલોમીટરમાં જે 4 ટોલ નાકા છે. પોરબંદર થી નેશનલ હાઈવે રાજકોટ ની અંદર ચાર ટોલ નાકા આવેલા છે. એમાં પોરબંદર ટોલ નાકું છે એ 10 કિલોમીટરના એરિયામાં આવેલું છે. એની પછી આવે છે ઉપલેટા ટોલ નાકું, એ પછી જેતપુર ટોલ નાકું અને એ પછી ગોંડલ ટોલ નાકું. આ બધા 40 થી 50 કિલોમીટરની અંતરમાં આવેલા છે. અને આ છે એ વનાણા ટોલ નાકું છે, એ ખરેખર એ લોકોએ કંડોળા પાસે મૂકવું જોઈએ. જો ન મૂકવાને કારણે પોરબંદર વાસીઓને લોકલ 15 કિલોમીટરની અંદર પણ જવું હોય તો પણ એને ટોલ ભરવો પડે, કે જે રાણાવાવ છે અને હાલ છે એને પોરબંદરમાં ભેળવવાની વાત ચાલી રહી છે. જ્યારે આ છે એ નીતિન ગડકરી વારંવાર પાર્લામેન્ટની અંદર એમ કહે કે ભાઈ 60 કિલોમીટરની અંદર જે કોઈ ટોલ નાકા છે એ સિવાયના બધા બંધ કરી દેવા જોઈએ. પણ આમાં છે એ પોરબંદર રાજકોટ વચ્ચે જ્યારે માણસો છે એટલી જેટલી ટિકિટ થાય એટલું ટોલ નાકું થાય, એટલું જ ડીઝલ થાય, તો લોકો ઉપર કારણ વિનાનો ભાર છે. અને જેને કારણે છે એ 2 ટોલ નાકાઓ છે અને બાકીના ટોલ નાકા છે એ બંધ કરી દેવા જોઈએ, જેથી કરીને પ્રજાને અને પેસેન્જરોને લાભ મળે. તો આ હતા દિનેશભાઈ થાનકી, તેનું કેવું છે કે અહીં જે આ ટોલ નાકું છે પોરબંદર થી 10 કિલોમીટરની અંદર છે, તે ખસેડી અને રાણા કિંડોરા એટલે કે 30 કિલોમીટર કરવું જોઈએ. ત્યારબાદ છે બીજું 70 કિલોમીટર ઉપરાંત બીજું ટોલ નાકું હોવું જોઈએ. આ બીજું કે નીતિન ગડકરીએ અવારનવાર કીધેલું છે કે 60 કિલોમીટરની અંદર જેટલા ટોલ નાકા હશે તેને નાબૂદ કરવામાં આવશે એટલે 3 મહિનાની અંદર નાબૂદ કરવામાં આવશે. પરંતુ આ જાહેરાત ક્યારે થઈ છે એટલે કોઈ હજી ખ્યાલ નથી અને લાંબો સમય થઈ ગયો છે. છતાં પણ હજી કેન્દ્ર સરકાર છે આ ટોલ નાકા હટાવવાની વાત નથી કરતી. જ્યારે ગુજરાતમાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ જાહેરાત કરી હતી કે ગુજરાતના ટોલ નાકા માફ કરી દેવામાં આવે છે, પરંતુ જે ગુજરાત રાજ્યની અંદર આવતા એવા જ ટોલ નાકા માફ કરી દેવામાં આવે છે. પરંતુ અહીં જેટલા ટોલ નાકા આવેલા છે તે એક ગુજરાત સરકારના નથી. જી જી ભાર્ગવભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતની તમે સામાજિક જે કાર્યકર્તાઓ આપણી સાથે જોડાયા તેમણે જે વાત કરી કે શહેરની આજુબાજુ જો વાત કરીએ 40 કિલોમીટરની અંતરમાં 3 ટોલ નાકા છે, રાતોરાત તો ઊભા નહીં થતા હોય, કયા નીતિ નિયમો બતાવીને આ લોકો બનાવતા હશે ટોલ નાકા અને પછી આ રીતે ટેક્સ ઉઘરાવે છે? ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં એક નીતિ એવી છે કે કયા નેતાનો કેટલો પ્રભાવ પડે છે. ખાસ કરીને હું પોરબંદરના અને સૌરાષ્ટ્રના તમામ નેતાઓને જે મને સાંભળતા હશે અથવા પછીથી સાંભળશે, આ બધા ભાજપના ચૂંટાયેલા નેતાઓને હું વિનંતી કરું છું કે ખરેખર તમારું ગુજરાતમાં કે સરકારમાં તમારું કઈ ઉપજતું નથી, નહીં તો મહેસાણામાં તમારે ટોલ નાકું બંધ છે. આ બાજુ બીજા ઘણા એવા વિસ્તારો છે કે જ્યાંના પ્રભાવશાળી નેતાઓને કારણે ત્યાંની જનતાઓના ટોલ નાકા ખરેખર ઔદ્યોગિક વસાહત છે, એવું ઘણું બધું છે, ટોલ પ્રાપ્ત કરી શકાય તેવી સ્થિતિ છે. તેમ છતાં પણ ત્યાં ટોલ નથી. અને પોરબંદરમાં એકી સાથે આ એક જ રોડ ઉપર તમને રાજકોટમાં 4 ટોલ નાકા આપી દીધા. કમસે કમ એમાંથી 2 ટોલ નાકા તમારા મુખ સંમતિથી ચાલે છે, આવું માનવાનું રહે. બીજા નંબરમાં પોરબંદરની આસપાસ 40 કિલોમીટર એટલા બધા પોરબંદર વાસીઓને. જી ભાર્ગવભાઈ, એક મિનિટ આપને રોકવા માંગીશ. આપણી સાથે એક કોલર દર્શક મિત્ર જોડાયા છે, યોગેશભાઈ જામનગરથી. યોગેશભાઈ, તમારું શું કહેવું છે જીએસટીએ જ્યારે આ ટોલ નાકાને લઈને મુહિમ ચલાવી છે ત્યારે? જીએસટી મુહિમ બહુ સારામાં સારી છે. એટલે એક વસ્તુ છે કે જામ ખંભાળિયાથી માંડીને રાજકોટ સુધી. જી હાલો જી જી, આપનો અવાજ આવી રહ્યો છે. જામ ખંભાળિયા છે, જામ ખંભાળિયાથી રાજકોટ સુધીની અંદર 4 ટોલ નાકા છે, ફક્ત 145 કિલોમીટરમાં. જી, 145 કિલોમીટરમાં 4 ટોલ નાકા. હા, 4 ટોલ નાકા. અને ખંભાળિયાથી જે ટોલ નાકું આવે 2 ટોલ નાકું એ 30 કિલોમીટર ની અંદર આવે, 30 કિલોમીટર. જી. પછી ત્યાંથી તમે નીકળો બેડ થી
એટલે રાઈટ બાજુ 50 કિલોમીટરે ફલ્લા આવે અને ફલ્લાથી નીકળો એટલે રાઈટ 30 કિલોમીટરે પડોતરી આવી જાય ટોલ નાકું. જી, આ જે 4 ટોલ નાકા છે ભાઈ યોગેશભાઈ, ત્યાં જે ટેક્સ વસૂલવામાં આવે છે એટલી સુવિધા મળે છે ખરી? સુવિધાના નામે મીંડું જ છે. તમે જામ ખંભાળિયાથી માંડી ને અહીંયા સુધી તમે જામનગર સુધી ખાલી રોડ ઉપર આવો એટલે તમને ખબર પડે. ઈ રોડ ઉપર અત્યારે હમણાં હાલમાં રોડ સચોડો બંધ થઈ ગયો હતો. જો ઈ રોડ એવો ઊંચો બનાવેલો હોય તો પાણી જ ના ભરાય ત્યાં. જી, 3 દિવસ સુધી રોડ બંધ રહ્યો. ટોલ નાકાની અંદર ખુદની અંદર પાણી ભરાઈ ગયું. જી, 2 ટોલ નાકાની અંદર પાણી ગોઠણ અડધી કમરે 2 ફૂટ પાણી ભરાઈ ગયું. જી યોગેશભાઈ, તો સરકારે એની વ્યવસ્થા શું કરી કહેવાય એમ કહું છું. એટલે આને લઈને કોઈ રજૂઆત થઈ છે ખરી? રજૂઆત કરીને કેટલાય ટ્રાન્સપોર્ટ વાળા જામનગર એસોસિએશન ટ્રાન્સપોર્ટે કેટલી વાર રજૂઆત કરેલી છે આ બારાની. જી જી, સરકાર કોઈ વસ્તુ નિંદરમાં છૂટી જ છે એને કોઈ જાગવામાં મતલબ જ નથી. એને તો ત્યાંથી શું જવાબ આપે છે તમને? ત્યાંથી એ લોકો શું જવાબ આપતા હોય છે? કોઈ જવાબ જ ના આપે. અમે લખીને કહીએ એટલે એમ કે થઈ જશે કામ થઈ જશે. તમારું કામ કોઈ રાખતું નથી, નિંદુક છે આમાં. જી 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 જી, આભાર યોગેશભાઈ જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો ભાર્ગવભાઈ, તમે સાંભળ્યું કે આ બીજા દર્શક મિત્ર હતા, તેમણે કહ્યું કે તેઓ તો રજૂઆત પણ કરે છે પણ કોઈ સાંભળતું જ નથી. વાત સાચી છે, એમની વાત સાચી છે, કોઈ સાંભળતું નથી. અને ખાસ કરીને હું તમને ના સાંભળે એના ઉદાહરણ પણ આપવા માંગીશ કે કોઈ ટ્રક ડ્રાઈવર છે ઉત્તર પ્રદેશનો કે બિહારનો કે અન્ય રાજ્યનો અને આપણા ગુજરાતના આવા ટોલ નાકા ઉપરથી પસાર થાય છે, પોતે બિચારો પોતાના ઘરેથી 1 મહિના પહેલા નીકળી ગયેલો હોય છે ટ્રકમાં, અને તેનાથી કોઈ ટોલ ભરાય ના ભરાય તો તેમની સાથે સીધી મારામારી થઈ જાય છે, કરુણ દ્રશ્યો સર્જાઈ જાય છે. અને ફરિયાદ એમને ભાર્ગવભાઈ, તો પછી જે સામાન્ય માણસ છે તે ક્યાં જાય બિચારો? એ ક્યાં રજૂઆત કરશે? જો સરકાર જ નહીં સાંભળે તો પછી ક્યાં રજૂઆત કરશે? બહુ મોટી વાત છે કે તમે અને કેવી રીતે વ્યૂહાત્મક સાયકોલોજીકલ આ લોકો કેવી રચના બનાવે છે કે તમે કોઈ પણ ટોલ નાકાની આ તરફ તમે જાઓ એટલે કે થોડા અંતરે તમને રાજ્યના કાયદો અને વ્યવસ્થા સંભાળતા આપણા જવાનો કે જેમને આદર કરવો ઘટે એ લોકો હોય છે. ત્યારે મને એવું ક્યારેય જોવા જ નથી મળ્યું. હું તો કહું એક નેતા તરીકે ઘણી બધી જગ્યાઓએ પ્રવાસ કરતો હોઉં છું, મને ક્યારેય એવું જોવા નથી મળ્યું કે ટોલ નાકા ઉપર કોઈ બબાલ થઈ હોય અને એમાં બબાલમાં જે વ્યક્તિએ માર ખાધો હોય, વાહન ચાલક હોય, અને તેની પાસે પોલીસ ખડે પગે ઊભી ગઈ હોય અને તેને ટોલ નાકાને આવા કોઈ આદેશો કર્યા હોય. આવું મને તો ક્યારે સાંભળવા નથી મળતું. નાનો માણસ જ બિચારો પીસાય, નાનો માણસ જ ગુનેગાર, અને તમારે બધાને કાયદાને ઉપર નેવે મૂકી અને આરામથી ભાર્ગવભાઈ, જ્યારે આ જ રસ્તા પરથી વીઆઈપીઓ પસાર થતા હોય છે તો તેમની માટે તો નીતિ નિયમો અલગ હોય છે, પરંતુ બિચારી જનતાનું શું આમાં? એમનો શું વાંક છે? અરે બેન, વીઆઈપી તો છોડો, ખાલી ગળામાં સોનાની ચેન અને સફેદ શર્ટ પહેરેલો વ્યક્તિ ટોલ નાકા ઉપરથી પસાર થાય એની પાસેથી આ ટોલ નથી લઈ શકતા. આ ટોલ કેની પાસે લે છે? જેની પાસે બિચારાને પારસી કરેલા કપડા નથી, માંડ કોઈનું વાહન લઈને નીકળે છે, એનો ચહેરો જોતા ઈ બિચારો નિર્દોષ લાગે છે. અને ઈ પાછો કરે કે મારી સાથે મારી પત્ની છે, બાળકો છે, કમસે કમ મારી ઇજ્જત પૂરતું તમે ઉભો, હું ટોલ ભરી દઉં છું. અને એવા વ્યક્તિ ઉપર દાદાગીરી કરે છે. દાદાગીરી તો ઓલા સોનાના ચેન ગળામાં પહેરીને નીકળે છે એની પાસે તો કરતા નથી. કારણ કે એને કેમ રીતે યા તો કોઈ નેતાના ખાસ ઠેકેદાર હોય છે, યા કોઈ આજુબાજુના મોટા ઉદ્યોગપતિ હોય છે, યા ટોલ નાકામાં તેમની ક્યાંય ને ક્યાંય ભાગીદારી હોય છે. તો આ બધાને બધું કરવાની છૂટ. ખાસ કરીને સરકાર નિર્દયતાને ત્યાગે અને સરકારને માનવલક્ષી બને, કારણ કે સરકારની જ મુખ સંમતિથી આ બધી થાય છે. ખાસ કરીને અમારા પોરબંદરના એક જ મિનિટ હું અમારા પોરબંદરના સાંસદશ્રીને આપના માધ્યમથી ખાસ કરીને ગુજરાત જી ભાર્ગવભાઈ આભાર માનું છું. જી ભાર્ગવભાઈ અને વિપુલ, આપ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો જીએસટીવી આજે આ મુહિમ ઉઠાવી છે કે ટોલ નાકા છે કે લૂંટ નાકા, જે દરેક જગ્યાએ ખોલી દેવામાં આવ્યા છે. નજીકના અંતરે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે અને પ્રજા સાથે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. જીએસટીવીનો અવાજ સરકાર સુધી પહોંચે તેવી આશા રાખી આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.